હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે મારી અંદરનું અમીનોસ જાગી ગયું અને મને થયું ગરમા ગરમ બુંદીના લાડુ બનાવવાનું મન. મતલબ પહેલાં એવો પ્લાન હતો કે બુંદી બની જાય પછી બુંદીના લાડુનું પછી વિચારીએ. તો એટલા માટે મેં સૌથી પહેલાં 1 વાટકાના માપ સાથે લઈ લીધો ચણાનો લોટ અને પછી એને સરસ રીતે ચાળી નાખ્યો કે જેથી કરીને છે એ એક પણ કણી ન રહી જાય અને બેટર એકદમ બને સ્મૂધ. અને પછી મેં ચપટીક જેટલો છે એ બેકિંગ સોડા એડ કરી દીધો અને પછી એકદમ છે એ ચણાના લોટમાં પાણી ધીમે ધીમે નાખી અને સ્મૂધ બેટર બનાવવાનું હતું. એટલે હું એક જ સાઈડ છે એ મિક્સ કરતી હતી. તો આટલી કન્સિસ્ટન્સીવાળું બેટર છે એ બનાવવાનું હતું, પણ છતાંય હું હજી જોતી હતી કે આમાં થોડુંક પાણી એડ કરું કે ના કરું, કન્ફ્યુઝનમાં હતી. પણ પછી ફાઇનલી એવું નક્કી કર્યું કે ના, બસ હવે આટલી કન્સિસ્ટન્સી બરાબર છે, હવે આમાં પાણી એડ કરવું નથી. તો અહીંયા આ બાજુ છે એ તેલ ગરમ કરવા છે એ મૂકી દીધું હતું. તો પછી વિચાર્યું કે હવે બાજુમાં પેરેલલ છે એ ચાસણી પણ રેડી કરી લો. તો 1 વાટકો ચણાનો લોટ લીધો હતો એટલે મેં 1.5 વાટકો જેટલી ખાંડ લીધી હતી અને 1 વાટકો છે હું એમાં પાણી એડ કરું હતું. મારે થોડીક બુંદીના લાડુ બનાવવા હતા એટલે ચાસણી છે એ વધી હતી, તો આનાથી થોડીક ઓછી છે એ રાખી શકાય. પછી બસ આ બાજુ થઈ ગયું હતું. હવે તેલ ગરમ કે નહીં એ હું ચેક કરતી હતી. તો ચેક કરવા માટે મેં એમાં એડ કર્યું થોડુંક બેટર લઈને કે જો એ ઉપર આવી જાય તો રેડી થઈ ગયું છે, અધરવાઇઝ હજી થોડીક વાર ગરમ થવા દઉં. પણ તેલ છે એ પરફેક્ટલી ગરમ થઈ ગયું હતું એટલે ગેસને થોડોક કરી દીધો સ્લો અને પછી આ જારો લીધો હતો અને એ જારામાં છે આવી રીતે છે એ બેટર છે એ નાખી અને એની રીતે છે એ બુંદી પડવા માંડી, કેમ કે કન્સિસ્ટન્સી હતી એકદમ પ્રોપર. તો આ વખતે બુંદી પાડવામાં મેં ભૂલ એ કરી કે મેં સ્પૂનનો યુઝ કર્યો અને જેને લીધે છે એ બહુ ઝીણી બુંદી પડી ગઈ. તો હવે પછી નેક્સ્ટ ટાઈમ મેં ધ્યાન રાખ્યું કે ચમચીનો યુઝ કર્યા વગર જ બેટર તો પરફેક્ટ હતું, એમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો. તો એમનેમ જ છે એ બુંદી પાડી લો. A few moments later. તો આવી રીતે બધી બુંદી છે એ પડાઈને મતલબ ફ્રાય થઈને થઈ ગઈ હતી રેડી. અને હવે ટાઈમ થઈ ગયો હતો ચાસણી લેવાનો. તો મેં ઓલરેડી બાજુના ગેસ ઉપર છે એ ખાંડ મેલ્ટ થવા રાખી દીધી હતી, મતલબ ચાસણી છે એની પહેલેથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી એટલે ખાંડ ઓલરેડી મેલ્ટ થઈ ગઈ છે. હવે ઉભરો આવે અને 1 તાર જેટલી ચાસણી આવી જાય એટલે બસ, કેમ કે મારો પહેલો ગોલ છે બુંદી બનાવવાનો. બુંદી બની જાય પછી બુંદીના લાડુ બને કે ના બને એ પછીનું વસ્તુ છે. એક તાર બંધ તો મને દેખાવા લાગ્યો હતો એટલે ચાસણી થઈ ગઈ હતી રેડી. એટલે હવે એમાં એડ કરી દીધી બુંદી અને ગેસને કરી દીધો ઓફ. તો બુંદી એડ કરી અને પછી સરસ એને એકદમ મિક્સ કરી અને થોડીક વાર માટે ઢાંકી અને રહેવા દીધી હતી, જેથી કરીને છે એ બુંદીમાં સરસ ચાસણી પીવાઈ જાય અને બુંદી એકદમ થઈ જાય મસ્ત. અને પછી લાસ્ટમાં છે એ ઉપરથી સ્પેશિયલ ખુશીને કિસમિસ વધારે ભાવે અને આમ પણ જનરલી પણ મજા આવે. અને છેલ્લે પછી હું બુંદી છે એ લઈ ગઈ કુકિંગ એક્સપર્ટ પાસે, કેમ કે એનો હાથ અડે તો જ કોઈ પણ વસ્તુ સારી થાય. તો આ થઈ ગઈ ગરમા ગરમ બુંદી રેડી. અને પછી હું ટ્રાય કરતી હતી બુંદીના લાડુ વાળવાની, પણ ત્યારે એવું લાગતું હતું કે નહીં વળે, પણ ફાઇનલી છે બુંદીના લાડુ પણ વળી ગયા. પણ થોડીક વાર લાગી, એકદમ ઠંડી થઈ ગઈ પછી વેડા. 5-10 મિનિટમાં છે એ નહોતા વળતા. કેવી બની છે હે? કેવી
મીઠી મીઠી જોરથી તો બોલ. મીઠી મીઠી બની છે. अरे वाह, थैंक यू. एक बार जोरदार तालियां हो जाए खुशी और उसकी मम्मी के लिए.